પ્લેન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે ત્યારે રાજકોટમાં જ વિજય રૂપાણીની અંતિમ વિધિ થવાની છે। રૂપાણીના પુત્ર રાજકોટ પહોંચશે। રાજકોટ શહેર પોલીસ દ્વારા જે નિરીક્ષણ છે એ પણ કરવામાં આવ્યું। વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ દ્વારા વ્યવસ્થાઓને લઈને નિરીક્ષણ કરાયું। ગઈકાલે અનેક નેતાઓએ ગાંધીનગર પહોંચી અંજલિબેનને સાંત્વના પાઠવી। આજે સવારે પણ નેતાઓનો જમાવડો ગાંધીનગર નિવાસસ્થાને જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 268થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને તેમાંના એક છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના લોકલાડીલા વિજય રૂપાણી। વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતભરના લોકોમાં શોકનો માહોલ છે। રાજકોટનું પરાપીપળિયા ગામ કે જ્યાંના લોકો આ ઘટના બાદ અત્યંત દુઃખી જોવા મળ્યા। આ ગામના લોકોએ કહ્યું કે વિજય રૂપાણીના નિધન બાદ એવું લાગે છે કે ગુજરાતે જાણે ઘરેણું ગુમાવી દીધું। તેમણે ઘણા વિકાસના કામો કર્યા। વિજય રૂપાણીના કારણે જ ગુજરાતની એકમાત્ર એમ્સ હોસ્પિટલ તેમના ગામમાં બની। ગામની રૂપરેખા બદલાઈ ગઈ। આ ગામ તેમના કારણે જ દેશભરમાં જાણીતું બન્યું। તેમનું ઋણ આ ગામની આગળની પેઢી પણ નહીં ચૂકવી શકે। વિજય રૂપાણીના નિધનથી ગામ લોકો શોકમગ્ન બન્યા અને કહી રહ્યા છે કે વિજય રૂપાણી નથી રહ્યા એ વાત મારું મન માનવા તૈયાર જ નથી। ખરેખર આપણા ગુજરાતને સૌરાષ્ટ્રને બહુ મોટી નુકસાન છે। તો અને અમારા ગામમાં અમે તો પહેલાં એનો એક અમારા ગામ વચ્ચે એનો આભાર વ્યક્ત કર્યો તો આજે કરી છે જે અમને એમ્સ આપેલી છે જે કદાચ એને અમારી આવતી પેઢીઓને યાદ રાખશે વિજયભાઈને। વિજયભાઈ એટલું પરાપીપળિયા માટે એટલું બધું દઈને ગયા છે તો ખરેખર અમે એનું લુણ કોઈ દી સૂકવી નહીં શકીએ। અમારું ગામ આખું ભગવાન સદગત આત્માને પ્રાર્થના કે શાંતિ આપે। વિજયભાઈ રૂપાણી એટલે આપણા રાજકોટ સૌરાષ્ટ્રનું ઘરેણું ગણાય અને એમને કોઈ ભૂલી ના શકે એવા એમના કાર્યો છે। એમાંથી એક એમ્સ જે રાષ્ટ્રીય લેવલે હોસ્પિટલની સુવિધા આપતી હોય એવી એક એમ્સ ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં આપી અને જે પરાપીપળિયામાં અત્યારે કાર્યરત છે, જેના કારણે ગામમાં ઘણો બધો વિકાસ થયો। અમને વિજયભાઈ જાતા બહુ દુઃખ લાગ્યું છે। રાજકોટ અમારે જે ધક્કા ખાવા પડતા પણ હવે રાજકોટ પરાપીપળિયા આવી ગયું એવું અમે માની છીએ। પણ વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર અમે માની છીએ। મારા જેવા વ્યક્તિ, હું વિકલાંગ માણસ છું, તો એવા વ્યક્તિને જો રોજગાર આપ્યું હોય ને તો એ વિજયભાઈ રૂપાણી જ આપી શકે। બાકી તો હવે અમને નથી ભરોસો કે અમને કોઈ આવું અમે અમારી જિંદગી કાઢી શકીએ। ફાયદા તો સાહેબ જાજા થયા છે અને મોટી દુઃખની વાત તો એ છે કાલની જે ઘટના બની એ બહુ દુઃખદાયક બની છે અને અમારા હૃદયમાંથી વિજયભાઈ કોઈ જીજી છે નહીં, એની અમે સાપ અમારા